અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરીને 1.15 કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે, જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાનના મેરતા સ્થિત યશ બેંકના 5 કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા છે, જ્યારે પોલીસે વ્યક્ત કરી છે કે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જતીન ચોખાવાલા અને દીપક સોની ડીસામાં આવેલી યશ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે, ત્યારે માવજી પટેલ દિશાની યશ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે 3 વર્ષની નોકરી કરે છે, તેમજ અનિલ બંડા યશ બેંકની જ મેરતા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે। આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલી આપવાની ગેરકાયદેસર કામગીરી કરતા હતા। इनकी टीम ने और 5 आरोपी की धरपकड़ अरेस्ट करी है, जिसके नाम है मिस्टर मावजी पटेल, एक है जिगर दीपक सोनी, जीतन चोखावाला, जतिन जोशी और एक है अनिल कुमार। ये 5 लोगों की धरपकड़ की है, जिसमें जो जिगर जोशी है उसके HDFC अकाउंट में ये फ्रॉड की रकम से 75 लाख का ट्रांजैक्शन हुआ था और 9 लाख उसने चेक से विड्रॉ किया था। जो वो 9 लाख रकम हमने उसके घर से बरामद करी है और उनको सीज़ किया है। और इसके अलावा जो 4 लोग हमने अरेस्ट किए वो चारों लोग यस बैंक में काम कर रहे हैं और ये क्रिमिनल गैंग के साथ मिलकर उनको